જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કી ના કિચનમાં। આજે આપણે બનાવીશું મરી મસાલાથી ભરપૂર ગરમા ગરમ ટેસ્ટી ઈદડા। તો જોઈએ મરી મસાલાથી ભરપૂર ઈદડા બનાવવાનું પરફેક્ટ માપ। 4 વાડકી ચોખા, 2 વાડકી અડદની દાળ, બીજા અડધી વાટકી ચોખા જેનો ભાત બનાવીશું। દાળ અને ચોખા લઈ 3 થી 4 કલાક પલાળશું। આપ જોઈ રહ્યા છો મેં દાળ ચોખા મિક્સ કરી દીધા છે। આપ જોઈ રહ્યા છો દાળ ચોખાને બરાબર પાણીથી ધોઈને પલાળી દીધા છે। ચોખા દાળ પલળીને તૈયાર છે, તો હવે એને વાટી નાખશું। ચોખા દાળ વાટી લીધા છે, આવી રીતે દળદળું વાટવું। અડધી વાટકી ચોખાનો ભાત બનીને તૈયાર છે, તો એને પણ વાટી નાખશું। ખીરું વાટીને તૈયાર છે, ભાત પણ વાટીને તૈયાર છે, તો આપણે બંને મિક્સ કરી દેશું। એક ચમચી જેટલું તેલ નાખીને ખીરું બરાબર હલાવીને 10 કલાક માટે આઠો લાવવા માટે મૂકી દેશું। ફ્રેન્ડ્સ, 10 કલાક થઈ ગયા છે, જોઈએ। ઓ, આઠો તો આવી ગયો છે। ટાઈમ થઈ ગયો છે મરી મસાલાનો। પહેલાં 1 ચમચી તેલ, 1 ચમચી ટાટાનો સોડા લીધો છે, એ તેલની ઉપર નાખીશું। ત્યારબાદ આ લીલા આદુ મરચાંની પેસ્ટ છે, તે આપણે 3 ચમચી લેશું। ત્યારબાદ 2 ચમચી મીઠું। આ બધું આપણે મિક્સ કરી દેશું। મસાલા બધા મિક્સ થઈ ગયા છે, તો આપણે એને 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। તો ચાલો હવે ઈદડા બનાવવાની શરૂઆત કરીએ। એક થાળી લઈશું, એમાં થોડુંક તેલ નાખીને આપણે થોડુંક ફેલાવી દેશું। ત્યારબાદ ખીરું આ થાળીમાં લઈ આ રીતે ફેલાવી ઉપરથી અધકચરા મરી વાટેલા છે, તે આપણે નાખી દેશું। હવે ટાઈમ થયો છે સ્ટીમ કરવાનો। જનરલી બધાને ત્યાં ઈદડા ઇડલીનું કુકર હોય છે, પણ આપણે બહાર ફરસાણની દુકાનમાં મળે એવા પોચા પોચા અને એકદમ મસ્ત ઈદડા બનાવવાના છે, તો એના માટે આપણે મોટું વાસણનો ઉપયોગ કર્યો છે। આપ મોટા વાસણની જગ્યાએ ઈદડા ઇડલીનું કુકરનો ઉપયોગ પણ કરી શકો છો। વરાળ નીકળી રહી છે, ઈદડા બફાઈ રહ્યા છે, તો આપણે 5 મિનિટ સ્ટીમ થવા દેશું। ફ્રેન્ડ્સ, આપના ઈદડા સ્ટીમ થઈને તૈયાર છે। આપ જોઈ શકો છો ઈદડાની થાળી તૈયાર છે, તો આપણે એને બહાર કાઢીને 2 થી 3 મિનિટ ઊંધી કરી રહેવા દેશું। તો તૈયાર છે આપણા ઈદડા। હવે કટિંગ કરી લેશું। ઉપરથી તેલ નાખી
ઈદડા પર તબેઠો ફેરવી એક પછી એક આવી રીતે આપણે કાઢવાના છે. ફ્રેન્ડ્સ, ટાઈમ થઈ ગયો સર્વિંગનો. ઈદડાને સાદા ખાઈ શકાય, તલ રાઈનો વઘાર કોથમીર નાખીને પણ ખાઈ શકાય અને આ ઈદડાને લીલા નારિયેળની અને કોથમીર ફૂદલાની ચટણી સાથે પણ ખાઈ શકાય. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ મરી મસાલાથી ભરપૂર ઈદડાનો નાસ્તો. આવી નવી નવી સ્વાદિષ્ટ વાનગી જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવો અને કોમેન્ટ જરૂરથી કરજો.